શું થયું? ચાલુ નહીં થતું? ચાલુ નહીં થતું. લાઈટ કર પહેલા. ના કરતા વધારે જ કાઢો કેમ કે જોવું પડતી જ નહીં, પાવર લેતો નહીં. પણ એટલે તો કહું છું ઓછા કરો. હેલો ગાય, જય ભીમ મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મોટો મારા પગ ઉપર બે હવે નાનો નહીં તું. પહેલા તમે મને નતા લઈ જતા ઉચકીને. પહેલા નાનો હતો, હવે મોટો થયો. તું મને ઉચકો એવો છે એવું તો મેં કે બહુ મોટો થઈ ગયો. તો તમારા અમે તો નાનો. હા, મારા સામે નાનો છે પણ શરીરમાં મોટો થઈ ગયો છે ને તો મને ઉચકે એવો છે. જો મારી દીદી ગાય કામ કરે છે ત્યારે એને સારું નહીં. દીદી શું થાય છે તને? શું થાય છે? શું થાય છે? ના હું તો ના આવીશ પણ ના 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 આવીશ આવીશ આવીશ. તો પછી જેનું કામ કરે છે બીમાર હતો હું તમને કશું કહીએ છે. ના 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 બેન, તો હમણાં ના બુન સોરી ના બુન સારું ભાઈ તમને અત્યારે દીદી ભાઈ ગુસ્સામાં છે. અને અત્યારે વાગ્યા છે 10:30. મંદિર જવાનું બાકી છે. આજે સ્કૂલમાંથી રજા, ટ્યુશનને મારો ભાઈ ગયો નથી. 10 બપોરે કેમ કે મમ્મીએ મને ઉઠાડ્યો નતો. હોશિયારી ના મારીશ, તને ઉઠાડે તો પોતે નહીં ઉઠ્યો, મમ્મી ના ઉઠાડે વાળા. મમ્મી ઉઠાડ્યો આપણે 9 વાગે. 9 વાગે મારે રેડી થતા કેટલી વાર લાગે? તો પછી મેં કીધું કે હવે બપોરે જ જઈશ. એટલે દવાખાને લઈ જા. હવે નાસ્તો કરશે ભાઈ. હા તો નાસ્તો કરીને ત્યાં મીટિંગ થઈ ગયા છે બાકી છે એ હોય તો તમે મેં પણ અને પછી આવીને પછી ગોળી કરીને પછી કરજે. તો મમ્મી પછી મારે દવા મંદિર જવાનું ક્યારે ગયું? તો આવીને જાને પણ પછી અમે કહીએ તારે વહેલો જઈને બેસી જાય છે તો પછી એને લઈને જા. હમણાં એને મેં લઈને જાઉં પણ મારે ખાવા બનાવવાનું મેં બનાવી છું, તમે લઈને જાઓ. અમને શું આવડે છે ભાઈ હવે તું જે નાસ્તામાં હું કે મમ્મી કરો હા કઈ આ વિડીયો બી મમ્મીને મળે કેમ કે ચાર્જિંગ જોવે મારા 19% છે. મમ્મી હા જે નાસ્તામાં છે ભાઈ પાપડી. હા લઉં છું આ પાપડી અને ચા. આપણી ગાઈસ તો ચા લઈએ અને પછી નાસ્તો કરીને ભાઈ આપણે બા તો ભાઈ બા અત્યારે કરે છે અહીંયા કામ. હર મહાદેવ. બા અહીંયા કરે ભાઈ કામ અને અત્યારે સીન થયો છે. બા મને ઉપર બોલાવે છે કેમ કે ઘંટી પકડી છે. નાસ્તો તો કરી દીધો હતો અને આ ઘંટીનો કોઈ સીન થયો છે પાછો. જોઈ જાઓ હવે બા શું થયું? ચાલુ નહીં થતું? ચાલુ નહીં થતું. લાઈટ કર પહેલા. શું સીન છે જોઈએ આપણે. રજા કાઢી લો પહેલા, એવું કરો. ઓછા કર દો થોડા, તો જ મેળ પડશે. જો ગાઈસ આવું કંઈક વાતાવરણ છે. વાતાવરણ બહુ નીચે વધારે કાઢજો, ઓછા ના કાઢતા. વધારે જ કાઢો કેમ કે જોવું પડતી જ નહીં, પાવર લેતો નહીં. પણ એટલે તો કહું છું ઓછા કરો. ઘંટી બગડી ભાઈ, ઘંટીનો સીન થઈ ગયો આજે પાછો. ઘંટી બગડી. આ બરાબર છે અંદરથી. બરાબર અંદરથી જો હટો. સીન હશે કઈ ખબર નહીં પડતી મને તો. બધો એકવાર કાઢવો પડશે ગાઈસ, એવું લાગે છે તો જ મેળ પડશે. બહુ ડર છે. યાદ બંધ જ થઈ જાય. અહીંયા પાછા બહુ ડર છે. હે હા ગાઈસ આપણે ગંદી જોઈ લે પછી આપણે મળીએ. આપણા
મમ્મી બને ફાઇનલી પહેલાં અમારી દીદીના મનમાં હતો, પછી મમ્મીના મનમાં, અત્યારે મારા પડી થર્ડ ફોન. અત્યારે દીદી કરે છે એનું કામ, એજ્યુકેશનનું કામ જ કરે છે. ખડીંગ તો ભાઈ મમ્મી ગતી રહી અત્યારે વાગ્યા છે 1:45, 2 વાગ્યાનું છે આપણું ટ્યુશન. એટલે થોડી વાર બે ખાઈ શાંતિથી ખાવા દઈએ, હમણાં બેહીએ 1:15 જેવું. ટીવી બીવી ચાલુ કરે, અત્યારે તો ટીવી ભાઈ બંધ છે અને ઊભું થવાનો બી કંટાળો આવે છે. ને બા શું જોવો છો? હમણાં આપણે ભાઈ જોઈએ ખાવામાં શું છે શું નહીં, હવે જોઈએ. ગયા છે આપણે એને ખાવામાં છે આજે ભાઈ રીંગણ બટાકાનું શાક, અને આજે મમ્મીએ કીધું હતું આજેથી અલગથી રિવ્યૂ કરું છું. અને ભાઈ એની સ્મેલ બી મને હેવી આવે છે, બહુ મસ્ત આવે છે. રોટલી અને દાળ ભાત રોટલી. હવે ફટાફટ આપણે ખાવાનું ચાલુ કરીએ. જય દ્વારકાધીશ, દાદાનું નામ પણ ચાલુ કરીએ. હર હર મહાદેવ. અત્યારે ભાઈ ચાલે છે અહીંયા હસ્તિનાપુર કે વીર. દીદી જોવે છે અત્યારે વાગ્યા છે 1:10, થોડું વહેલું થઈ ગયું 5 સુધી. બરાબર ખાવા દે, ખાઈને પછી જવાનું છે ટ્યુશન. હવે ખાઈએ જલ્દી અને જોઈએ આવે જોતા રહીએ. તો ભાઈ લો અત્યારે આપણે ઘરે આવતા રહે છે જીમથી, અને અત્યારે વાગ્યા છે 9:10, અને અત્યારે ભાઈ ચાલે છે ખતરો કે ખેલાડી. ભાઈ આ અવિનાશ ટાસ્ક કરે છે, જોઈએ છે એ ઓકે જોઈ શકો છો. અત્યારે બધા બેઠા છે, દાદા બાજુ સુતા છે, દીદી એ બાજુ. બા મમ્મી કેવો ગયો દિવસ? મજા આવી? મમ્મીનું ધ્યાન જ નહીં ગયા કેમ કે ચાલે છે ખતરો કે ખેલાડી. હા મને પેલો જ કે પેલો જીતવો છે જૂનાવાળો. તો ભાઈ લોગ હવે આપણે ખાવા દઈએ, અને ખાવામાં છે આજે સમોસા. અને મમ્મી પેલો હવાર માટે નાસ્તો લાવે, પણ આપણે તો પહેલાં સમોસાથી ચાલુ કરીએ. નાસ્તો બાસ્તો કરી સોરી ખાઈએ, અને ખાઈને પછી ભાઈ આપણે ઉધાર રહીએ. લીધું છે પ્લેટ, અને હવે ઊંઘવાની તૈયારી કરવાની છે ભાઈ. અત્યારે મેં સિરિયલ જોઉં છું, કેમ કે મને મારી ફેવરેટ સિરિયલ આવે ને, ફેવરેટ એટલે મને અંદર ને કલેશ ચાલે છે ને, કલેશ જોવાની ઝઘડા જોવાની મજા આવે છે. હવે ઇન્ટરેસ્ટ આવી જાય છે, ઝઘડા જોવાના જ ઇન્ટરેસ્ટ આવે મને તો. અને મમ્મી કાલે છોલે કે સેવસળ પેલું પલાળ દો, તો પછી તમે પછી એવું કશો કે વારવારમાં. હા બસ તો ભાઈ. અને અત્યારે વાગ્યા છે કેટલા? 11. હમણાં 11 કમ્પ્લીટ 11 વાગશે ને એટલે ચાલુ થશે ભૈયા સીધા. હું ઉદ્યાલું નીલ કટર. અને ગાઈસ અને મમ્મી મારે ટ્યુશન જવાનું છે કદાચ. હા સવારે જ જવાનું. મેં એટલે જ બહાર મેલી, બધું સવારમાં દેખાય એમ, પણ બહાર મેલીશ તો બી કોઈ મૂકી દેશે પાછું. સવારો મેલો એટલે નેલ કટર ને મમ્મી 200 રૂપિયા નેલ કટરના. એટલે સવારે ને 9 વાગે જવાનું છે, તો ઉઠાડી દેજો બરાબર મમ્મી. એ છે આપણે અહીંથી ગરમ ગરમ હવા આવે છે ટીવી આગળથી. આ પહેલી ચેનમાં મેળ દઉં ને ચાર્જિંગ મેળ દે. પપ્પાનું આજે સીન થઈ ગયેલો હમણાં. કાંઈ સાંજે પપ્પાનો ફોન આવ્યો ને 17%. કેટલા ટકા મમ્મી? 17% જ હતું ને? 17% ચાર્જિંગ હતું. તો ભાઈ પછી પપ્પાએ ફોન જ નહીં વાપર્યો. હા તો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા જ કરીએ, કેમ કે હું ચડી છે ભાઈ. આજે તો ડાયરેક્ટ સુવાવાળી થઈ પડી, આજે તો થાક લાગે એટલે મારે ફોન નહીં ઉપડે. એટલે હવે ભાઈ મળીએ કાલે. અને કાલે મમ્મી ટ્યુશન જવાનું છે, હવે ઉઠાડી દઈએ. તો ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર. 2 જ બાકી છે ને મમ્મી? 100 2 જ બાકી છે એટલે કરી દેજો. અને
મળીએ હવે કાલે જય વીર મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ મળીએ ભાઈ